અલે માર હલો તું પતંગ લાવ્યો? મારે તો તાન પતંગ લાવવા ને માર મમ્મો લાવી. સારું એ ચિંતા ના કરે, આપણે લાવવા ના ખાસે બધે પતંગ. એ તો એવું છે તો આપણે હું લાવ્યો ને એમાં ઉડાવશું આપણે બે. હા છે ચિયાન વાત કરવા માંડ્યા હે. હલો 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 એ મામા મને પીરકી લઈ આલો કે. અલે ફિરકું જો હોય ને બાપું કાવા ના એ મામા મને પીરકું જો. ઓ હારા હવારે 5 વાગે પોણી વાળા છે ચા નહીં મેલો. પીરકું લઈ આલો જો. મને પીરકી જો માર ભાઈ બંધ લાવ્યો એને કેટલી બધી દોડી લાવ્યો. મને પીરકી લઈ આલો જો. તે હોક લાય આપણે શું કરીએ? ના મને પીરકી લઈ આલો. અલે આપણે હુકા લો પીવી છે. ના મને પીરકી લઈ આલો. હાર લે અજે જા આ જાઉં ફિરકો કરી આસ્તે. બે ત્રણ પીરકી લેતા જો. હોય તો મારો બા 5 રૂપિયા કોકડું લઈ આવતો તો સકા તો ફિરકો જોવો છે. પતંગ લેતા જો. પતંગ નહીં મારે. ફિરકી અને રૂપિયાનું પતંગ આખો દાડો ઓમ 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 કરે. એક બે ના લાવતા બે ત્રણ લાવજો કોડી. પેલા ભાઈ એક ઓ પેલા મેલ્યું છે યાદ આવજો. મારો મગજ કામ નહીં કરતું. હા બરાબર ના ચાવું ના ચાવું તો આવ્યું. નેતા જો હો કાકા. હા મોમા જો આ મગજ કામ નહીં. ફિરકો કાકા મામા બધું ફિરકા મગજ જતું રહેશે. આ માર કાકા નો છોકરો લાવ્યો તો એટલે સારું યાદ આવી જાય નું નામ. આ પીરકી લાતા જો. હો હો ફિરકો પડ્યો છે હોય. એ માર કાકા પીરકી લાવ્યો. શાબાશ શાબાશ, ગામનું નામ રોશન કર્યું તમે તો. આ મેળો આવા શું મેલો એટલે ભાઈ 5 રૂપિયા આલા છે. દારૂ તો પીતા હતા ને હવે આ ખાવાનું ચાલુ કરી દીધું વળી. તમ ના પીએ એટલે ભાઈ મારે નસો તૂટી છે. નશા તૂટી એમાં એમાં ઘર આ જો આ નસો તૂટી હો. આ તૂટી. તૂટી આ લાકડી જોઈ એકી લાકડીમાં બહળા કરી જાય. હવે ઘેર જવું પછી ટેક. આ તો લાકડી ના મળે. તમ ના મળે. હું શું કહું, હા આમ સુધારવા નોમ તાણ લે હો. નોમ તો 2026 માં દુનિયા ખતમ છે એટલે મારે સુધારવાનું જ છે. આવા ભાઈ ચોય કઈ એવું નહીં, એવું બધી વાતોમાં ના પડવાનું હોય. તમે યાર મોટા જ્ઞાનીએ કીધું તું. આ મોટા જ્ઞાની તો મેં શું લે કે નહીં થાય કોઈ. બાર દેશના પેલા અલ્લા ખૂણિયા ઈયાને કીધું તું મને તો. જીઓ ખૂણિયો અલ્લા ખૂણિયો શિખર. એ જે હોય પણ એ વાતમાં મોનવા ના હોય ને. હા. 2026 માં તમે તમારું નવું જીવન ચાલુ કરો. પણ નવું જીવન તો અહીં ચાલતા પૃથ્વી જ સમાપ્ત છે ને. અરે આ પૂછવાની વાત છોડો, એ તો કોઈ ના થાય એવું. માણસો આજકાલ કળિયુગ સા તો બધું બોલી. એટલે જ કહું કળિયુગ છે એટલે પૃથ્વી સમાપ્ત થઈ જાય તો પછી કળિયુગમાં એક શબ્દ તમે બોલો ને તો બધા પકડી પાડી. એ તો કહું છું તને. એટલે તાણ. ખોટું આપણે જીવીને શું કરવા એના કરતા મહુડો ચડાવીએ તો કોક આપણું કલ્યાણ થાય. અલા ભાઈ એને કહું તો શું એ વાતો ના માનવાનું હોય કે આપણો કે થોડી વાર તો પેલા પણ અલ્લા બફડીને ખબર પડતી. અલ્યા હમણાં એક લાકડી હમણાં વાત પૂરી કર ને ભાઈ તું. મારી વાત સાંભળો. હવે ના હોય તો ચોક બાઈક હોકજો સારું હેડજો મારે લે આપું છું તો મારા વળી ખેર ચેઢા ઉપર હેડતું જવું પડે. બરોબર તમે દારૂ પીને અને 5 જણાનું લાળી મેલો. ના ઉલાડીએ લે ભાઈ. એમ તો કઈ ડ્રાઈવર છીએ. ડ્રાઈવર છે તો મને ખબર, સાયકલે ચલાવી કદી. જો કોઈ કમ્પ્લેટર ઉભો રહ્યો કોઈ પડે ભાઈ. ઓવે જબ્બરે 4 પગે ઉભા રહેતા. એટલે મારે વાત ના કરો. હોય પલીટર ના ખોજો પલીટર ના. અત્યારમાં જો તમે દારૂ પીને તો ચલાવો અને અત્યારમાં તો જો આજકાલના છોકરા તમે જુઓ પેલા કોઈ લાવે ઊંચો બાઈક કયો સ્પ્લેન્ડર ના લ્યા. કયો પેલા વાહ હું અમે નહીં આવડતા મને તો. જેડક્સ કોક કહેતા ને જેડક્સ. એ ગમે તે અલગ અલગ પ્રકારના બાઈકો આવી આમ દોઢા થઈને ચલાવવાનું હોય. ઓમ બેઠા હોય હા અહીંયા ને માણસો પણ એમાં 100 ની 200 ની સ્પીડમાં જતા હોય. પેલો એક કયો આઈડર કહેવાય ખબર? આઈડર એ મરી જો 60 ની સ્પીડમાં જતો મારો છો આઈડર. એ ગમે તે પણ એવા બાઈકમાં હું તો એવું કોઈ ઓળખતો નહીં, પણ આવા બાઈકો ચલાવીને તો માણસો ને ડિવાઈડર કૂદી જાય. એટલે શું કરવાનું? અલ્યા તારી ડિવાઈડર કૂદી ગયા. પણ જો મારે તો ડિવાઈડર જવાનું થતું જ નહીં એટલે ચોય કૂદ દે. અલ્યા પણ તમે વાળમાં પડો બીજા ચોય ના તો. તે વાળમાં તો તારો કે પેલો બાવળિયો રહ્યો બરોબર એ દઈને ખડાઈ દઈએ એટલે પેલી વાત જઈએ જ નહીં ડિવાઈડરમાં. ભાઈ તમે હવાની ચમ વાતો કરો પણ હું આપણો આ સિરિયસ વાતો આપણો. મારી વાત આપણો ના હોય ને તો આપણો પેલું સ્પ્લેન્ડર જેવું કોક હોક જેવું પલીટા ના મારે લઈ આલું ને તમારે લાવવું હોય ને તો દારૂ છોડો ને પહેલા. દારૂ તો અત્યારે પીધો દેખાય તમને. ઓ કમ્પ્લેટ ઉપાડ્યા કોઈ પગે થતી એક નંબર. તાણે પગે તો થતી એટલે મારું કેવું એમ છે કે અત્યારમાં એવા બાઈકો આવે તો બધા 100 ની સ્પીડ જતા હોય બધા પડી અને ઘરનું તો વિચારતા જ નહીં કે ઘેર બધા હું વિચારીને બધું
એટલે એવું છે આ તો આમ તો હાથ મુઠ્ઠીમાં જીવ લઈને ફરતા હોય નહીં તાણ ઘેર આય ગાય નગ્યા હા, બાનું ભાત પણ લઈને ઘરનું તો વિચારતા નહીં કે ભાઈ હું સ્પીડમાં ચલાવું તો હું થાય ઘેર બધું કેવું કરશી એ બધું કોઈ વિચારતા નહીં પણ આઈ ગયો રે સાથમાં મેળી નાખવાનો વળી હા જઈ સીધા બાવડે પર ખડાઈ જાય હા એટલે કહું આ તો મારે તમે શીખમણ એટલે આલ્યો કે તમે પીન હું એવું ચલાવો કહું છું 2026 માં પૂછવી સમજ થઈ ના કરતા લાંબુ નહીં પેલા અલ્લાહ બફુણીએ કીધું તું એટલે અરે બખુણી હમણાં તને તોડ્યો હમણાં તોડે નહીં પણ મારે ફોનમાં આવ્યું તું મને છોકરા બતાવ્યું અલ્લાહ બફુણીએ કીધું છે કે પૂછવી સમાપ છે હવે એ બધી વાતો ના માનવાની યાર મેં તો ચેટલી વાર કીધું. આ બધું આપણે સાટીને બોધીમાં લઈ જઈશું તમ લઈ જવું પડે યાર અલ્લાહ બફુણીએ કીધું તું લે, મને લાગે હમણાં. હાલો, બધા કે ભાઈ હદ હોય આવજો હા અને મારી વાત થોડી લેજો આમ અને તમે છોકરાને શીખવાડજો કે ભાઈ આવું બાઈક ના ચલાવો નહીં અલ્લાહ બફુણીએ કીધું તું એટલે નહીં આપું મામા બધું લઈને આવવા ને ફીરકી બધું આ તો સાફ કરી દે આ બધું. એટલે બોલી જાય ને મને એટલે પતંગ જગા ખાવા થાય ને ખરીદીને લઈને આવી એટલે ફોન કરો આવ્યો છે શું થયું કોઈ પડે ચોકન નિહાળી એમ બેરા મારે જવું પડશે આપણે ઓહો એવી રીતના પડે એમ એટલે ભાઈ વાત એવી છે આ પેલું લેવાનું પેલું લેવાનું બધી જીત કરે બોલો ફિરકો લેવાનું પતંગ લેવાનું શું કરવાનું એટલે તે ભણ્યાને મેલ્યો કે તમે હવે તો અમે પકડી આવું સાલ જ આપણો ગાનાવર મેલો ઓહો એટલે ધીમે ધીમે ઓહો આહા ઓહો ઓ બાપા રે હા 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 ધીમે ધીમે હા આ પાણી પીવો લ્યો મારા ઓળખે બધું વસ્તુ લેવી હોય આઈનો મોમો જો તો બાનું ભાટ લઈને તો મોઢે સળ આવ્યો ખોટો આટલો બધો બસ તગડી મેળવો છે જાય ના ઘેર આટલો મોઢે ના સળાવાય પોણિયાને તો હવે તમે કોણિયું ને કોણી મારું ઓળશું લોહી પી ગયું સાચી વાત છે. તમારે એવું થઈને પડ્યું પોણિયું પોણિયું ઓહ, કરતા થાય છે બાપા રે નોમ જા દેવ કરતા થાય ને ભગવાન આવો તો કોઈ દુશ્મન ના થાજો હા સાચું વાત હા 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 અને આ તો શું કૂપલો ભૂવા પણ જોક નહીં જતા હવે હાલ તો ભૂવા પણ એમ છો જયા જો કે બધું ભાજીને પડ્યા છે ને. એવું છે મોં બે હાર્યા નાશા છે ઊંડા ઊંડા પગ કાપીને લે શું કરવાનું રૂપિયા 11,000 લીધા એવું થયું તેમ તાણ બહુ ભારે કરી હવે છે ને આ 5-6 મહિનો ઉભા તો ના ના જે 8-9 મહિના કીધા 4 પાટા કીધા છે તો કોણ 12 મહિને ફિક્સ ઉભા થાવ એમ તાણ હેડ તો ડોક્ટર લગભગ 12 મહિના જેવું થઈ જવાનું હા ઓહો હો મારે શું કરતા તમે તો શું નામ જવા દો અને તમારી અશોડી મળે હો અછોડીઓ એટલે હું ચો અછોડીઓ રાખતો છું આ દૂધના અશોડી ખો તો સારું પગ કાબુમાં આવે ના ના અમે તો ભાઈ જીપ મેઠી રાખે છે કેમ કે અમારે ભાઈ વોટ લેવાનો હોય ને એટલે અને ચૂંટણી આવે ને વળી હા તમે એટલે જ આયા છો કોણ તાર આ મારે દેખાતું નહીં તમને તાર મમ્મીને કે તે શીરો ને મગ બનાવે ત્યાં મારો ચોકલો હમો થાય બોરે લ્યા અને હું તને આ છેલ્લી વાર કહું છું તો આ બધી જીદ કરવાનું છોડી મેલ્યા જો તું આ છે શું કરીને મેલ્યું હે જોઈ પણ સરપંચ તમારો વોટ લેવો ટેકો કરવો પડે વોટ અલ્યા વોટ લેવાનો એમાં ટેકો જો કરવાના આવે આ હોય કણ ભેળા થવા તા સમાચાર લેવા તા હોય કણ હવે સુધારવાની તમારે જરૂર છે અમને કહેવાની જરૂર નહીં ઘરમાં જોડો શું કેવું તલાજી કઈ રહ્યા કઈ તમારા જીભે ગાય છે અને આ ટોકા ભાજીને પડ્યા પણ કોઈ અમારું વેલ્યુ નહીં હજુ સડાવો મોઢે હજુ તો પગની તમારા હાથની પગની બધું ભાગશે ડોશી એ શીરો બનાવજે ડોશીજી મોહણી એમ તમારી ના તારું પેલું થાય હવે તમારે ડોશી હગી નહીં તમારી તો હું કહું હું જવું તાણી ચેટલો ટાઈમ થઈ ગયો છે મારે વોટિંગમાં હજુ મિટિંગમાં જવાનું એક વોટિંગ છે એટલે હું જવું હેડો જો તાણ તમને ગમે મેં તો પડ્યા હોય બાનું ભાત લઈને જઈએ છીએ હા રોડો તાણ આ ધનોભાઈ શું કરે એટલા આ તો ધનોભાઈ આયા નહીં બોલો કરવાનું કોઈ સમાચાર લેવા આવતું નહીં શું છે પોપટ માર્યો અરે પાડે પોપટ વાણીએ તો લે પાલે કર આ મરી જાય ટૂંપો ખાય
આ ટૂંકો ખાઈ લે તને તો ફિરકી લઈને આવ્યો. ફિરકી લઈને ફિરકી ના તું ને કમલા ઊંધું પડી છે કે ફેરા તું ગાડી લઈ જાઉં. અલ્યા એ યાર મોય શીરો ગુણ ખવરાય બોધીન એ તો માર મમ્મી વાતા હ. એ તાર મોય સેવા કર કે યાર મોય પહેરી કરબો પણ એ તો પગ દબા ના પાડી હ ન દબાતો નહીં. અરે બોલો હું અહીં બેઠો છું બહુ દબા હેડ પગ એ તો બકા પાડી. તું ના દબાય હું દબાવ એ તને આ તારો લાડવો સોડી ઓહો મારો નહીં તમે ગુંદો લાડવો છોડો ભાઈ પોપટ તો પાડે એમ તો કોઈ યાર પોપટ જો તું મોહણમ તો જા હોયથી જાના કા આ હમણે તમે ભણ્યા નક હું બે હોવા મેલે હમણાં આ તારો લઈને નહીં લાવી મવડાવ લઈ મારા લાવી પર લે લો કેવું પડશે હવે ફિરકી નહીં હાલવાનું. તો કઈ વાજ્યું હા તું જાન ભાઈ લોહી પીધા વગર તું જાન અને મારા કોઈ કેવું પડશે લ્યો ઓય આયો ગુનો કરીને કમલા ખાટલો વાળ ફીમેલે તારા મન લે તન તાર પેલો ભણીએ કે ભાઈ ફિરકી હાલો મારી લાવજે લે ભાઈ આ તો કેવું છે આયા મળવાન બેહારા દડવા કોકનો લોહીનો શેકડો કરવાયા છો તે અલ્યા ભાઈ તું મારવા થામત કેમ પેલા ક્યાં યાર મારો ગોત્યાનો બેહી ગયો છે નહીં મામા હું ફિરકી નહીં આપવાનો. કે ભાઈ લ્યા ના શું આવ્યું કમલા છે આ મારી તારી ફિરકી લાવ્યો ના તો એક લઈ દીધી લ્યો ભાઈ તે બા ફિરકામ શું કા કોક ભણ્યું છે ને કુવા શું કહેવાય આમનો મેલે મોસામ ભણી હોય તો તાર ઘરનું કીએ ભાઈ હું તો ફિરકી નહીં લઈ આપવાનો ફિરકી. લે હરદાન 200 રૂપિયા પીજો એના કરતા કુવા સેવા કરો લે હરદાન એ ફિરકી તમે રાખવા લીધી લાવડે એના પૈસા દોડો ને મારતા મારતા જીવડા પડશે અરે હું કહેતો તો અલ્લાહ બહુ ફુણ્યા કીધું તો સભીમાં તો દુનિયા ખતમ જ છે ઓહો 2026 દુનિયા ખતમ હઉ ના લાવ તમારે ગોધેડો દબાઈ દેવું તે આતાથી પટી જાય એટલે સભી જોવા જ નહીં ને તો પણ હું તો પડે પટી જાઉં હું તો આ બધું એનું મુહૂર્ત ચાલુ થઈ ગયું અલ્લાહ બફુણિયા ઓહો અલ્લાહ બખુણી. પણ તારું ભલું થાય અલ્લાહ બખુણી છે મોહણામાં અને તું તારી ઠાઠડી હો ઉપરથી તમ ભાઈ આવ યાર સાસરી તો બધાની જવાની ઈચ્છા સાબી મો યાર અલ્યા પણ મને વેરચીબાન ફોન કરવા દેજે બાપા લોહી પી ગયો તમારું બધા બોલાઈ ગયા ના તો મારા હોય તો નોટ આલો જ તમારે છોકરા પેલા ભણિયર વાપરવા મારા નહીં જોતા તારા પૈસા તું જાવ હતી ના રે આ તો વેરસી પા આવી એટલે બે ઘડીક વાર આમ ગુન બોતો તો થોડો ચાચીએ વળી ફિરકી લેતા જ તમારી. હમણાં તું તો હાથમાં લે ભાઈ. ફોન ઉપાડતા નહીં તું તો હાથમાં હે. તા તો ગોતેણો દબાઈ દઉં ફોન ઉપાડતા નહીં મારે શું કરું ભાઈ, મારે શું કરું? જાય લે ભાઈ. શું ના કરું? બોલે અહીંયા વેરસી બોલાતા જાય આ બોલાતા હું. ફિરકી લીધી એટલે હમણાં ઊંધું પડી છી બોલતા ખાલી એટલા જવું નકર ના દઉં પાછો. ફેર કરવા દે ફોન મોટું મોઢે બહુ ચડાયો ના હોય એટલે આપણે બોધીને એકવાર મારો દી પ્રભુ ગુંદુર બોધો કા ગુંદે બધાને હવાય બોધવાના છે ચાને નાખજો મન માતાને ભાઈ જૂઠું બોલતો હોય બેને આક્ષો માંથી નાખવું છે ના ના ખરું 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 કોણ હતું તમને કોણ ભાગીને જતું રહ્યું તલ્યા શરમ કર કેટલા જણા હતા તું મને કે ગોમમાં હતા ગોદરે હતા કે બજારમાં હતા તું મને ખાલી કે એ સોર્યા તારાથી અમે કૂતરું ના અમારે બેઠેલા ભાઈ અલા તું બંધ થઈ જા ને તું તો ભાઈ શીખી કે 10 માં બાજુમાં રહી તો હોય ને કોક મારીને જતું રહ્યું તમને ખબર નહીં પડતી તારા કરતા હવા કિલો નો કૂતરો બેઠો હોય મોટો થઈને તો કૂતરું થી જિંદગીનું ખાઈ ખાઈને બેહી રહી હતી ઓય, મારા કેટલા જણા હતા તમે મને કહો કેટલા જણા હતા હાલ હાલ ભાગું પૈસા 17 જણા ભાજીને જતા રે મો બે હીરો લે 17 જણા હતા બોલે અલા શરમ કર સાહેબ, લે ઉઘરો ફૂટી જા. આમ લાકડી લઈને ગોદરે હેડી તો તારાથી હવે છોકરો હોમું ના તાકાત તું વાળી તું ભાજી મારે હું કરું કેટલા જણા હતા એમ કે અરે કહું છું, 17 જણા ભાજીને જતા રહ્યા. કયા ગોમના હતા તું મને કે મૂંથાણીયાના હતા લે અલ્યા વૈરું ગોમ આવવા આપણું થોડું હગું પડે છે એટલે હવે હોમું ના થવાય પણ વાત તો ફાટી જાય ફાટી જાય પાટી નહીં આપણું હગું કહેવાય યાર શું થયું હગું તો બગું હોય તો હમણાં ઉડે તો હા ને કે પછી સમજી દે તો સારું ઉભું થા. પણ કે પૈસા નો ઉભું થા. લેવા દે મને બે જોવાય નહીં કોચેણામ અને હું લઈને આવ્યા હતા તલવાર લાકડી ધોકા ગોપાળ, ખોટીઓ લઈને આ પણ બોલે, વાત આ કહું. તો હા હા હું કહેવાય આપણો પેલું હા તઈ ધાર્યો હતો અડાયેલો તું તો ઈકા ના જાતું તો હુકા ભરી જા આ રહ્યું કર્યું વાણિયું ને કમલા ઊંધું પડી છે હવે ધરાજી વાત તો થઈ ગયું વાત તો મારા ભણવાય. કાકાનો વાત તો તું જ બોલો ઓભળો એની વાત ઓભળો આ પણ બેહો ઓમ ગુડાવતો કોક હું તમને કહું બેસો બોલાવ કુડા તું ઇનકો ખાલી નો માલો મને મારો બાય નતો એમ પેલો જોયે ઓરવાડમ જીએ નતો હું જ બોલો તા બાઈક લઈ અને
ઓ કાકા ભાઈ જો પગ ભાઈ જો છે બાઈક ના આવડ્યું અરે અરે બીજા માટે બાઈકની હું વાત કરો હમણાં તમને ખેતરમાં કીધું તું સ્પીડમાં બાઈક નહીં ચલાવવાનું આ જો દાખલો આ બધું એ 2026 બફુણિયાનું બધું પ્રતાપ છે. અલ્યા તારો બખુણિયો ને ખૂણિયો બે સાઈડમાં મેલ આ આયા ને તાંનો બખુણે ખૂણિયો ફૂણિયો કઈ ના કરી રહ્યા છે મારી વાત પણ સાંભળો. વખત તો બધા તમારા અહીં ચમ ઓહો અલે આપણે માઘા જોક્યો લોપિયા કે ધન્યો અલ્યા એવું? પણ હું ભૂસે મરો હો આઈને બાઈક ચલાવો હો કોઈ જતું યાદ હતું અને અલ્યા, મારી એ- પણ પૈસા બે મારી કલાક- પાસે વાપરો મારી વાત સાંભળો 2 કલાક મોડું થાય બરોબર છે પણ બાઈક હવડે જ ચલાવવાનું હોય વાંચ એવું હાલ જઈને આવ્યો જઈને ઉપર જઈને ટપજો નહીં. આ વાઈન તો દર ફેર ગમે તે હોય ભેંસ- અલા બંધ હોય ને ભેંસની વાત હોય ગમે તે હોય રોધીન ખાઈ જ લેવું છે ફટ બધું જુઓ ફટ આમ ગાય દોઈને કૂતરી પાઈ બસ એ વાળી વાત છે આ વાંચ. વળી દૂધ આવીને પી લીધું અને એટલે પછી ભાઈ ડેરીમાં 250 રૂપિયા પગાર આવે છે શું કરવાનું કહો હવે તમારે બધું તો પટ્યું શું તો હું પટ્યું કહું. વાત કરો કીધું કે અને ભણ્યા થોડું લગીર શરમ જેવું હોય ને તો મને જીદ આવી ના માતાના- કરાય તને ખબર તાર મોમું હળચુલ્યું હ જાય સ્પીડમાં બાઈક ચલાવી તાર તો મને ફીટા મંગાવવાના તને આવી છે. ખબર તો છે એને થોડી લગીરી બુદ્ધિ હોય તો એને આવડે ના આવ્યો હોય એટલે હાજા આવ્યો ને પતંગ ને દોરી બે લઈને આવ્યો હોય હા ના લાગાર તો એ ના આ હોય. કુંડ લાવી વળી મારે વેચવા દઉં મવલાની આવી જાય બે ત્રણ. બે તો ખબર પડે એક ફિરકુડા મળે હેડ ના ભાઈ હોયથી એ શબ્દ કે કુમાઉસા હાલે આના લીધે જ દીધું ને. હું શું કહું આ ફિરકી મેં તો જોયેલી લાગી ઓ, અલ્યા, ઓ, આ બધી મારા ઘરની ફિરકીઓ ઈ લ્યા. હેડ વધી. હાલું શું આઈ ગયું લેવા વાળી ફિરકો આ તો નહીં સભ્યતા તો હોવાની લ્યા હાલને હમણાં રોવાનું ચાલુ આ હું કરશે બધાને બફુણી આઈ. ના. લે, હાલ દો ને ભાઈ લે ભાઈ મર તારો મોમો રમીન ત્યાં રમી લે તાન. કેટલા મહિનાનો પાટો આવ્યો છે આ 9 મહિના પાટો બધો કીધો છે અને 2 મહિના આરામ ઓહો તો તમારે ગણો ને 11 મહિના ઈ નહીં ઘેર ને ઘેર 11 મહિના હમણાં પોતારામ તો લગભગ 2026 આવશે ને બફુણી આઈને ઉડાડી મેલશે બધું. ઓરે અલા ભાઈ, મારા કોઈ ના હોય પૈસા તમે. ભવ્યા. હવે મારે તમને હાથ જોડું અને આ બખોણે સખુણે કારણ જવા દો અને ઘેર જજો બાપા મારે જો ખબર હતી તો મીટિંગ જોવા માંડી પડી આ પગ ઉપર પગ ચડાવ એટલે કલાક 2 કલાક હતા. આરામ કરજો અને તમાર પૈસા ને ટેકો બેકો તો જોતો નહીં હોય પાછો કેમ કે આપણે ભાઈ પૈસા જોવે કારણ કે આ બહુ મંદિર ને નોમ જવા દો ધનાજી ઘણા પૈસા હમણાં આપણે તો જો હોળી વીઘા હરખા તને પાછું હાલે તાણી ગયા. કારેલો હાલે તાણા હા, હમણાં કોઈ દૂધ કાઢવા. વેચ્યું હશે કે શું વેચ્યું ટોકર વેચ્યા શું વેચ્યા આ ફિરકી લઈને હેડ્યું તું તો મારું છું રીહોણ્યું વાય પેલું ભણ્યું એને બાપડે એટલો ટેકો કર્યો આઈને બાપડો મારા ફીર જબર ટેકો કર્યો પણ તમે વાળી યાદ હોય મજબૂત અલ્યા પણ અલા. તમે ભણ્યા પતંગ ક્યો લૂંટિયા છે ઉત્તરાયણના દાડા? એટલે વન ઘેર કાઢજો હારું હું તો દુખાવા જઉં તાન પૈસા ટેકો જોવા જ મને કહેતા નહીં તાર હું જઉં તાન કારણ ચા પાણી કરાવો. બેહો મને મને વાત કરો જોન તો વળી અલા પણ અરે દુખવા મોટા ના લોકો, આ તમે સમાચારમાં પેલું વાપર્યું તું લે એ ઓય ભાઈ તો કોઈ ના થાય મારા તો કોઈ વાપરતું નહીં હા પેલા સમાચારમાં વાપર્યું તું હું 2026 વાળું અલ્યા ભાઈ બંધ કર ને ભાઈ તારું ભાઈ અલા પણ ભાષણ છે ને બંધ થાય પૈસા બાલો મારી વાત બધું તમે સમજાવ તમે ફોન જોતા નહીં હોય એટલે હું કહું અમારા હા, છોકરાએ હા પ્રભુ તમે મોટા હો જા તમારી વાત સાચી ના ના પ્રભુ તમે બેહો હું તમને વાત તે કહું હું એમ કહું છું કે શીખર અલ્લાહ બફુણી રહ્યા છો હતા હા અલ્યા લાકડી મિલે ને હમણાં મારું માથું એ, પાકી ગયું સૌ અભણ લે, ડોહા. વાય ને ઓય દુખાય છે માથામાં દુખા તો હમણાં તાર વધારે ઓપરેશન પણ કરાવવા હવે પડશે તો પોત દાડા રહ્યા જીવવાના તારન મારન નાખી પૂછવીને હવે હાલ પટી જાય ને તો સારું છે હવે હું તો તો અમે પોત દાડા ભાઈ બધાને જવું પડશે યાર યાર નાખી જાવ ચોય બેન કેમ કે મોટો જ્ઞાની હતો એ રહ્યો. હું શું કહું અભણ હા. તો દીધી અભણ મારી વાત તલાજી કોઈ પણ જરૂર પડે તો તલાવાયન બોલાવજો પોત દાડા પહેલા બોલાવજો એટલે પોત દાડા પછી તો બધું સમાપ્ત જ થાય એટલે અલ્યા મને હમણાં બાપા કોઈ થવાનું નહીં હું કહું છું આ તો જોઈ લેશે તને લે તાણ તું તો એમને ઉભો ને ઉભો થતો રહે આભો પેઈ જાય તમે પ્યાર દે હું હમણાં હાલ હમણાં પોદાળ પછી જ પછી આવડે તો પરચો વાટી જો 2026 નો લ્યો હું શું કહું કોઈ અભણું નહીં માનતો બરો કોઈ પણ જરૂર હોય તો મને ફોન કરજો પોત દાડા પહેલા જો એટલે પાછું હમણાં મને એક લાકડી હમણાં ઊંધો કરી દઉં છું કોઈ જરૂર હોય તો ફોન કરજો મને પોત દાડા પહેલા પૈસા ટકાની જીમ હું ટેકો કરે કોઈ આગળ પાછું ખાટલો બાટલો આમ કરવાનું હોય ને તો મને બોલાવજો પોત દાડા પહેલા પણ એ હા પોદાર પહેલા રાખો ગોડું પૈસા ગોળનું ગોળ હોય.
હા હળો હું તાન નેકું તા હા હું કહું ઓન લઈ જજો આવન લઈ જજો હળો એટલે પછી હેડ ને જ્ઞાન આલવા દે સોન મોનું પેલા બખુડીને મારતા એ હેડજો ઈને માર દે હોબા મેલવી હા છે હા હેડો આ જ્ઞાનની ભંભડીને લઈ જજો બાપા નાખવા કી પેલા પણ ઈને કે તારે તો અલા, સમજ હમણાં આવે હવાળી બખુડીઓ છે ને હા. આપણા પેલા ગોદરે બીડી પીવે હેડજો તા લે હેડ દે બે હોબા મેલું ઓવા પગ હમો રાખો કે હા અલા નહીં પણ તો જય માતાજી મિત્રો તો આ વિડીયો કોમેડી માટે પણ છે પણ અમુક વસ્તુ કેવી છે કે કારણ કે આ જે બાઇક ચલાવે ને માણસો અત્યારમાં બાઇક નવા નવા આવ્યા છે એટલે થોડું હાચવીને ચલાવવાનું આપણે એ વિચારીને હેડવાનું કે ઘેર બધા આપણી રાહ જોતા હોય તો કેવું થાય અને અચાનક ઘેર રાહ જોતા હોય ને અચાનક એવું થાય તો પછી કેવું થાય તો તમને થોડો અનુભવ એકવાર સમય થોડો વિચાર જેવું એટલે મારું કેવું કે બાઇક હોય એક્ટિવા હોય ગાડી હોય ટર્બો હોય મોટો પણ હાચવીને ચલાવવું બને એટલી ગણા તો 30-30ની સ્પીડ કે 40-40ની જ રાખવાની જવું જ નહીં હાઈવે ગમે તે હોય પછી સમય સંજોગે એવું થઈ જાય આ તો એક ઓરિજિનલ દાખલો હ આ તો બધું કહેવાય નહીં જેમ છે એમ બરોબર છે તમારે કોઈ કેવું ને આવું થાય અને તો. અલ્લાહ બફુણિયાનું કોઈ માથે લેતા નહીં એ તો કોમેડી માટે હો. એ બધું ઇનામ રહેવાનું પણ આટલું થોડું લેજો સાધન પ્રમાણે તો અમે ધારો કે શૂટિંગ માટે આવીએ છીએ હું તો 5 કિલોમીટર દૂરથી જ આવું છું આ અમારા મોમાં આવી જે 15 કિલોમીટરથી આવી પણ હાથવીને જ આવી અને અમારા જે કેમેરામેન અત્યારે બેઠા એ ખુરશીમાં એ હંગાત જ આવી એટલે બની એટલે કેટલી સ્પીડમાં આવો 20-20ની સ્પીડમાં આવી નહીં 40-40ની જ આવી 40થી 20માં આવી તોય ભલે 2 કલાક 3 કલાક મોડું થાય વાંધો નહીં હવે તું વિચાર કર પાટણથી આપણે અડધો કલાકનો રસ્તો છે ને એની જગ્યાએ અમે કલાકમાં આવે એટલે રસ્તો અમે કેટલા આસ્તે આવતા છે તાણ આમ 20 મિનિટનો જ રસ્તો આવશો તમે બહુ દાબીને ચલાવતો હોય પણ આરે કલાકે આવી મને ફોન 8:30 કરીને આરે 9:30 ઘેર આવી છે એટલે આસ્તે આસ્તે ચાલવું જોઈએ ને. હા એટલે જેમ મને આપણી સેફટી રાખો હેલ્મેટ પહેરો અને ઉતરણ આવે એટલે હાથ આવજો હા ના હેલ્મેટ વિશે થોડું કહી દે હેલ્મેટ ખાસ કે જો પોલીસે કે તમને હેલ્મેટ પહેરો કોઈ એના સારું નહીં કહેતી પોલીસ તમારા માટે કહે હા, પોલીસ તમારા માટે સારું કે ઉપરથી હવે ઉતરણ આવે એટલે ચાઇનાની દોરીઓ ને નોર્મલ દોરીઓ ને ગમે તેવા રસ્તામાં લબડતી હશે એટલે પેલી દંડી આવે ને હવે આગળ પેલી રિંગ આવે રિંગ લગાવી દેવી અમે તો વાંધો નહીં થોડો રસ્તો કાચો રસ્તો એટલે વાંધો નહીં પણ તોય અમે લગાવવાનું તો સજ લગાવી દેજો લ્યા હારો તો જય માતાજી કહી દઈશું કે 2 તો મિનિટ જય માતાજી અને થોડો સપોર્ટ કરો ચેનલ હવે થોડી પોકવાય તો અમારી ઉત્તરાયણ સુધારો થોડી ખુશીનો માહોલ બનાવજો ફિરકી બિરકીને નીકળી જય માતાજી